દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું. અને આપણે કે ભાષાગત કોંગ્રેસ ભાષાગત ભાજપમાં બી ભાષાગત છે. હર કુટુંબ છે એક કુટુંબમાં 10-12 મુદ્દા લેવાના તો એ બધું કઈ જાય આ તો કલા મારો આમાંથી પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું. ત્યારે નર્મદામાં ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ આંતરિક ઘમાસાણ હતું. 2027માં ડેડિયાપાડા ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો દાવો એ મનસુખ વસાવા કરતા જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય દર્શના દેશમુખ પણ ઉપસ્થિત હતા આ બેઠકમાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો આ તરફ અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર નર્મદાથી સામે આવી રહ્યા છે. નર્મદામાં ફરી એકવાર જે વસાવા વર્સિસ વસાવાની જે ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે મનસુખ વસાવા કે જેઓ ત્યાંના સાંસદ છે તેઓનો એક વિડીયો સામે આવ્યો છે, પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ત્યાંને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટી કે જેમણે જે મહેનત કરી છે ક્યાં કચાશ રહી ગઈ છે તેને લઈને હવે ત્યાં અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે, બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદામાં ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ આંતરિક ઘમાસાણ હતું. જિલ્લા પંચાયત હાર બાદ ભાજપમાં હવે મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે. 2027માં ડેડિયાપાડા ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો દાવો એ મનસુખ વસાવા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના જ બે ફાડિયા પડ્યા હોય તેવા દ્રશ્યો પણ ત્યારે વચ્ચે જોવા મળી રહ્યા હતા. રાજપીપળા એપીએમસી ખાતે આ બેઠક જે છે તે આજે મળી હતી. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ એ એક મંચ પર જોવા મળ્યા હતા. એક સમય એવો હતો કે બંને એક બીજા પર આરોપ પ્રતિ આરોપો લગાવતા હતા અને આજે એક મંચ પર બંને એક સાથે જોવા મળતા ફરીવાર રાજકીય ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી છે. ત્યારે બંને નેતાઓએ જિલ્લા સંગઠન પર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીની બાદબાકીથી ફરી એકવાર જે છે તે સવાલો ઉઠ્યા છે. કારણ કે સાંસદ પણ ઉપસ્થિત હતા આ બેઠકમાં, ધારાસભ્ય દર્શના દેશમુખ પણ ઉપસ્થિત હતા આ બેઠકમાં, પરંતુ જે સંગઠન જે છે સંગઠનના મહામંત્રીઓ હતા તેઓ આ બેઠકથી દૂર રહ્યા. હવે એનું કારણ શું હોય, તેમને સાથે કોઈ વાતચીત થઈ છે કે ખરી, મનસુખ વસાવાએ તેમની સાથે કોઈ ચર્ચા કરી છે કે કેમ, એ આગામી સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ નર્મદા જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ જે પ્રમાણે ઘમાસાણ જોવા મળ્યું, આરોપ પ્રત્યારોપ પણ જોવા મળ્યા, એ પછી ફરી એકવાર મનોમંથનની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. નર્મદામાં ભાજપની હારને લઈને મનસુખ વસાવા આક્રમક રીતે જોવા મળ્યા. ત્યારે એક ઓડિયો ક્લિપ પહેલા તમને સંભળાવી છે કે જેની અંદર કયા પ્રકારની ચર્ચા મનસુખ વસાવાએ કરી. એનો પોલીસ કેસ થાય અને ભાજપ જિલ્લા એને બચાવે કેટલું બધું ખરાબ ના આપે. પ્રેસ પ્રમુખને, કાર્યકર્તાને બધાને કામો આલો, કોઈને કામો નહીં આપતા, ખાલી યાદી લઈ બનાવવાની. અને મોટા ભાગે ચૂંટણીઓના અને આપણે કે ભાષાગત કોંગ્રેસ ભાષાગત ભાજપમાં બી ભાષાગત છે. હર કુટુંબ છે એક કુટુંબમાં 10-12 મુદ્દા લેવાના તો એ બધું કઈ જાય આ તો કલા મારો આમાંથી પણ અને અમે જ કરીએ છીએ. અમારી ભાજપ ચાલે છે એવા લોકો બીજા લોકો કરે છે જેણે કહ્યું તો એ લોકોને પ્રોત્સાહન આપવું. એટલે ખરેખર બધાએ વિચાર કરી અને કરવું. અને હમણાં કારણ સૂચન આપવાનું એટલે સૂચન આપું મારા તરફથી. એ મારો કોઈ એ નથી. જૂનાને અવગણના ના કરી. જૂના માણસો પોતાની અંદર નર્મદામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ઘમાસાણ જોવા મળ્યું હતું. અલગ અલગ
ક્રિયાઓ આપણે જે અત્યાર સુધી જોઈ છે એ બધી જ પ્રતિક્રિયાઓ જે છે તેની સામે ફરી એકવાર જે દ્રશ્યો સામે આવ્યા, એક મંચ પર જે નેતાઓ છે તે ત્યાં દેખાયા હતા અને દ્રશ્યોમાં પણ તમે જોયું કે જે રીતે મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, આ બંને એકબીજા સામે આરોપ પ્રત્યારોપ વચ્ચે લગાડતા જોવા મળ્યા હતા. અને હવે એક જ મંચ પર એટલે કે જે એપીએમસી છે ત્યાં બેઠક મળી હતી, આ એપીએમસીની બેઠકમાં એક મંચ પર બંને નેતાઓની ઉપસ્થિતિથી ફરી એકવાર રાજકીય ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રતિક્રિયાઓ પણ સાંભળો કે જેમાં દર્શના દેશમુખ કે જેમણે શું કહ્યું અને જે ત્યાંના સાંસદ છે મનસુખ વસાવા તેમણે ત્યાંની એ જિલ્લા પંચાયતની હારને લઈને અને 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને શું કહ્યું. લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કે ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી હતી અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપૂર્ણ ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું. ક્ષતિ તો નથી રહી, પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા એને અમે કાઉન્ટર નથી કરી શક્યા. અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે, એ બધી જ બાબતની ચર્ચા થઈ. અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, કોઈક એ પણ છે. આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું. અમારા કાર્યકર્તાઓની નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે, એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં આ ક્ષતિઓ દૂર કરી નાની મોટી ખામી પ્રજાની દ્રષ્ટિએ અમને તો માને છે કે અમારી કોઈ ક્ષતિ નથી, કોઈ આયોજનમાં પણ બધું કમ્પ્લીટલી હતું, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક ક્ષતિ રહે છે તો એને અમે ચર્ચા કરી છે. હજુ પણ આવનારા દિવસોમાં આનો અભ્યાસ કરીશું. અને આવનારી વિધાનસભા હું દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે. એ અપ્રચાર એટલે આ સામેના લોકો, જીતેલા લોકો ખોટો પ્રચાર કર્યો છે અને એ બધા મુદ્દા અમે ચર્ચા કરી. આજે બધી વાત કરવાની જરૂર નથી. એટલો ખોટો પ્રચાર કર્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડેડિયાપાડા આવ્યા, એ સારી વાતો કરવી જોઈએ, એનો ફાયદો ઉઠાવવો જોઈએ, એનો ખોટો પ્રચાર કર્યો. એના લોકો ના મનમાં એવું હતું કે સરકારના આટલા બધા કામો થાય એટલે અને બધી ઘણી વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, ખેડૂત આપત્તિમાં હોય ત્યારે પણ સહાય આ ભાજપ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. પણ છતાં પણ લોકોની દ્રષ્ટિએ જે લાગ્યું, લોકોના મનમાં જે આવ્યું એમને સત્તામાંથી દૂર રાખ્યા. એટલે આમ આત્મમંથન કરીશું. એમાંથી સેવા કરવું હોય ને, સત્તા હોય કે ન હોય, અમે બધા જ કાર્યકર્તાને કીધું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રીયવાદી વિચારધારાવાળો કાર્યકર્તા છે. એ સેવાના ભાવનાથી જીવે છે. અને સત્તા હોય કે ના હોય, પણ સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી પહોંચે એ સંગઠનના માધ્યમથી પણ અમે લોકો સુધી પહોંચીશું, લોકોની સેવા કરીશું. જે નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભાની જે વાત છે, એમાં નાંદોદ વિધાનસભામાં તાલુકા પંચાયતના જે 3 તાલુકા પંચાયત અને રાજપીપળા શહેર, એમ રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે, એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.